પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં સીમા પર ગોળીબાર કર્યો। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત રહેતા 7 મે 2025ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ તૈયબા જેવા આતંકી જૂથોના મથકો પર નિશ્ચિત હુમલો કર્યો। આ કાર્યવાહીથી પાકિસ્તાનની ગભરાહટ ખુલ્લી પડી અને તેણે પોતાના નાગરિકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરીને અને નાગરિક વિમાનોનો દુરુપયોગ કરીને ભારતના પ્રતિસાદને રોકવાનો પ્રયાસ કર્યો। ભારતીય વાયુસેનાએ સચેતતા અને ચોકસાઈ સાથે જવાબ આપ્યો, જેના પરિણામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ। પાકિસ્તાનના આતંકી ઢાંચાને બચાવવા માટે તેણે નાગરિક વિમાનોનો દુરુપયોગ કરીને નિષ્ફળ ડ્રોન હુમલાઓ કર્યા। ભારત સરકારે આ ઘૃણિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો અને જણાવ્યું કે પાકિસ્તાન જાણતા જાણતા નાગરિક વિમાનોના માધ્યમથી હુમલાઓ કરી રહ્યું હતું। ભારતીય વાયુસેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લીધા। આ છતાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં સીમા પાર ગોળીબાર વધારી દીધો, જેમાં રાજૌરીના અતિરિક્ત જિલ્લા વિકાસ આયોગી રાજકુમાર થાપા શહીદ થયા અને ફિરોજપુર અને જાલંધરમાં નાગરિકો ઘાયલ થયા। પાકિસ્તાનના આતંકી નેટવર્કને થયેલા નુકસાનથી હડબડાઈને હવે તે નાગરિકોની જાનને જોખમમાં મૂકી રહ્યું છે। જ્યારે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આતંકવાદ વિરુદ્ધના પોતાના અભિયાનને વધુ કઠોર અને વ્યાપક બનાવી રહ્યું છે। આ તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાઓ ઉઠી છે। બ્રિટન અને અન્ય દેશોના નાગરિકો કાશ્મીર વિસ્તારમાં ફસાઈ ગયા છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગણી થઈ રહી છે। આ ઘટનાએ બંને પરમાણુ શક્તિશાળી દેશો વચ્ચેના સંઘર્ષની ગંભીરતા દર્શાવી છે અને વૈશ્વિક સ્તરે શાંતિ અને સંવાદની જરૂરિયાતને વધુ પ્રગટ કરી છે। पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी। यह भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है। भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतर्राष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की। चिंता का विषय यह रहा कि पाकिस्तान ने लाहौर से उड़ान भरने वाले नागरिक विमानों की आड़ लेकर अंतर्राष्ट्रीय हवाई मार्गों का दुरुपयोग किया ताकि वे अपनी गतिविधियां छिपा सके। ऐसी चालों ने भारतीय वायु प्रतिरक्षा तंत्र को नागरिक सुरक्षा सुनिश्चित करते हुए अत्यधिक संयम के साथ कार्य करने के लिए विवश किया। Pakistan shelled the town of Rajouri, killing the additional district development commissioner Shri Rajkumar Thappa, adding to the civilian casualties and the damage in that state. We have also observed overnight damage to property and injuries to civilians in Firozpur and Jalandhar, among other places.